અમે શિવાની રેસિડેન્સી ગેલકડી તરફથી એક સમસ્યા હતી અમારી કે વિજલપુર ફાટકનો જે રોડ હમણાં બંધ કર્યો છે અને ડાયવર્ઝન ગેલકડી તરફથી જે આપ્યું છે બરાબર, એ ડાયવર્ઝનનો રોડ એટલો બધો ખરાબ થઈ ગયો છે અને એ ઉપયોગ કરવાના બદલે અમારી સોસાયટી શિવાની રેસિડેન્સીમાંથી મોટા વાહનોની અવરજવર વધી ગઈ છે અને ફૂલ સ્પીડમાં વાહનો ચલાવે છે, જેથી કરીને અમે રસ્તો બંધ કર્યો હતો. તો ગઈકાલે નગરપાલિકા તરફથી રોડ ચાલુ કરવામાં આવ્યો છે, તો અમે એના વિરોધ માટે ને વાત કરી હતી. અમે દેવ સાહેબને વાત કરી હતી, કમિશનર સાહેબને, કે આવી રીતે રસ્તો ખોલ્યો છે પણ અમને જે પ્રોબ્લેમ થાય છે કે 4 વખત બાળકોના અકસ્માત થતા રહી ગયા. પછી એકવાર રિક્ષા જે પીધેલી હાલતમાં એનો ડ્રાઈવર હતો, તેમણે ઘરમાં પલટી આખી રિક્ષા વાળી ગઈ. પછી મોટા ટ્રક ડ્રાઈવરના લીધે અમારી જે ગટરની ચેમ્બરો છે એ બધી તૂટી ગઈ છે, 4 થી 5. અમે એ પણ ફોટા આપ્યા છે. અમે રજૂઆત કરી હતી, તો કમિશનર સાહેબે અત્યારે અમને 10 થી 15 દિવસ બાંહેધરી આપી છે કે 10 થી 15 દિવસમાં રસ્તો ચાલુ થઈ જશે અને જે પણ સમસ્યા છે આજે સાંજ સુધીમાં અમે અધિકારીને મોકલીને એનું નિરાકરણ લાવશું.